મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. તો વાગી ગયા છે 7:15. 7 વાગે છૂટીને આવી ગયો હું ઘરે. અને ઘરે આવ્યો ને ત્યાં અહીંયા રાધી રસોડામાં ગયો હજી કાલ હાંજની બનાવે છે ચા. તો એ સારું લે, સારી સાફ સફાઈ કરી નાખી લેતી દે. વાહ ભાઈ વાહ. તો અત્યારે હવે રાધિકાને જોબ પર જવાનું છે, એને મૂકવા જાય છે. પછી નીઝને તૈયાર કરી નીઝને સ્કૂલે મૂકવા જવાનું છે અને પછી હું મારું રૂટીન બતાવીશ. તો સવારનું બિઝી થઈ ગયું છે, બિઝી. ચાલો, રાધિકાને મૂકીને આવી ગયો છું જોબ પર. જો 8 વાગી ગયા છે એટલે. અને અહીંયા નીઝભાઈને ઉઠાડીને નાવા મૂકવા ગયો તો અત્યારે જો ભાઈ થઈ ગયા છે રેડી એકદમ જ. અને સવારમાં ઢીસુમ ચાલુ કરી દઈ. બીજો કાંઈ ધંધો જ નહીં. જો ની સામે તારો ચા પીડ્યો કપમાં. નીઝ કપમાં ચા પીડ્યો. ચા લઈ લે. અહીંયા ભાખરી બનાવી છે મમ્મી, એ લઈ લે. બતાવું ખાઈ. ચાલો, તો વાગી ગયા છે 11 અને હું જાઉં છું રાધિકાને લંચ બોક્સ આપતા. રાધિકા લાઈન તો ગઈ હતી થોડુંક, પણ હજી કે બીજા બ્રેક માટે કે આપી જાવ ને મને. એ તો સારું. તો પછી બનાવ્યું કેળા બદામ અખરોટનું જ્યુસ દૂધ નાખીને, અને લીધું છે અરે ફ્રૂટ, કીવી, સફરજન ને બનાના. એટલું ખાશે ત્યાં હાંજ પડી જાહે. ચાલો તો મળીએ કેર હોમે જઈને. ચાલો તો પહોંચી ગયા છીએ રાધિકાના કેર હોમ ઉપર અને હવે એમને આપી દઈએ લંચ બોક્સ. ચાલો તો મળી ગયો છે એમેઝોન નો સ્લોટ અર્જન્ટ બેઝિસમાં. તો ફટાફટ બધું જ કામ પડતું મૂકીને નીકળી ગયા છે એમેઝોન નો સ્લોટ કરવા માટે. ત્રણ કલાકનો સ્લોટ છે. ફટાફટ બતાવીને પાછું ઘરે આવવાનું. ઘરે પાછું રસોઈ કરવાની. રસોઈ કરીને પાછું જોબ પર જવાનું છે. તો આ સ્લોટના કારણે બીજી દિવસ થઈ ગયો છે પાછો. નહીતર તો ફ્રી હતો, એકદમ મસ્ત મજાનો આરામ કરવાનો હતો. પણ સ્લોટ આવી ગયો તો પછી લઈ લીધો છે. અને હવે જઈ આવીએ, સ્લોટ બતાવીએ ફટાફટ. અને જો ગમે ત્યારે સ્લોટ કરવા જવાનું હોય કે ઘરે જતા હોય, આમ ખેતર તો હોય જ અમારે, નેચરલ બધું. બસેટ નામનું ગામ એવું છે. ચાલો તો સ્લોટ પૂરો કરીને હવે પહોંચવા આવ્યા છીએ ઘરે. હવે જવાનું છે નીઝને લેવા સ્કૂલ ઉપર. તો ફટાફટ ઘરે પહોંચીને લેવા ગયા જઈ, કે ઓન ટાઈમ થઈ ગયો છે, ઓન ટાઈમ. ચાલો તો ફટાફટ નીઝને લેવા માટે પહોંચી ગયા છે સ્કૂલે. બહાર હજી હાલ્યા જઈશું. અત્યારે આ બધા છૂટી ગયા છે ધીમે ધીમે. તમે પાછળ કદાચ દેખાતું હશે, જોઈ શકશો. હું જાઉં છું સ્ટેલ હજી રોડ પર છું. ફટાફટ અમે એના ક્લાસે પહોંચી જઈ અને નીઝને પિકઅપ કરી લઈએ. ચાલો તો આપણે આવી ગયા છીએ રસોડામાં અને ચાલુ કરી દીધું છે ભાખરી અને શાક બનાવવાનું. ભાખરી અહીંયા 4 તો વણી નાખી મેં, 5મી વણાય છે. અને આમાં કોબીનું શાક છે. કોબીનું શાક એ આપણે કોબી કાપીને ચડવા મૂકી દીધું છે. અરે ભાખરી વણી નાખી છે. હવે ભાખરી ચડવવાની છે અને પછી મારું અલગથી ડાયટનું ખાવાનું બનાવવાનું છે. હજી
પેલા મેં કીધું જયદીપનું રાધીનું નીઝનું બનાવી નાખીએ, પછી મેં કીધું મારું ઉપાડું કે મારે હું બનાવવું હજી કોઈ પ્લાન નથી કર્યો, ફિક્સ નથી કર્યું મેં. ફિક્સ કરું પછી હું તમને કહું. તો હજી ભાખરી ને એવું બને છે અહીંયા, બરાબર છે, હજી ભાખરી પડી છે. અને મેં એવું નક્કી કરી નાખ્યું છે મારા ડાયટમાં કે એક મોળી ભાખરી અને આ શાકમાં હજી મીઠું નથી નાખ્યું મેં, ચટણી ને બધું નાખી દીધું છે, કમ્પ્લીટ શાક છે, પણ મીઠું નથી નાખ્યું. એટલે આ શાકમાં પહેલા હું કાઢી લઈશ, પછી હું મીઠું નાખીશ જયદીપ ને રાધિકા માટે. અને એ શાક ને મોળી ભાખરી આ હું ખાવાનું છું અત્યારે. ચાલો તો વાગી ગયા છે 6:30 અને અમે બેસી ગયા છીએ જમવા માટે, હું અને નીઝ. જો નીઝે ચાલુ કરી દીધું, ભાખરી, કોબીન શાક અને છાશ મારી ઈ જ છે, પણ અમે અલગથી કાઢેલું છે મોળું, અને ભાખરી મારી અલગથી બનાવેલી છે. અને ચણા બાફી નાખ્યા છે, કાલ સવારે પલાળ્યા હતા, કાલે ને ગરમ પાણી પલાળી દીધા હતા, એટલે અત્યારે પલળી ગયા. અને મસ્તીની સીટી કરી દીધી છે, ત્રણે નોખ્યું, પછી એક સીટી વધારે કરી. એટલે ચણા જયદીપ મારી અને રાધી માટે એ બંને આવીને ખાશે, અને હું જોબ પર લઈ જઈશ ચણા. તો મને કોણ રાખશે? ત્યાં તો આવી જાહે. કોણ? કાકા. તો મને ખાવું છે સાથે, હું એક અસી ખાઈ લઈશ. નહીં અત્યારે ખાઈ લ્યો, આપણે હોઈ જવાનું છે. હાલો તમને શામાં જવાનું છે? જો તો નીશભાઈ રીડિંગ ચાલુ કરી દીધું છે એનું, અને હું અને રીડિંગ કરીને પછી અમે થોડો કરશું સત્સંગ, એટલે શિક્ષાપત્રનો પાઠ, અને પછી થોડુંક વાંચશું અને પછી સુઈ જશું. ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરે નમઃ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાતિલો ભવેत् તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનં જલશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः नमामि हृदये शेषे लीलाक्षिरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तदा शवेर्विराजते योऽसो पंचधारदये मम श्री वल्लभाधीश की जय, श्री श्याम सुंदर सिंह महाराणी की, श्री गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की जय, आज के आनंद की जय. ચિંતાના આખા પરિવારને બોલાવી લઈએ છીએ કે આવો, તમે પણ આવો, મને તમારા વિના ગમતું નથી. રજવાડા વખતની આ વાત છે. એક આરબ સિપાહી હતો, તેણે 5 મણની મોટી બંદૂક ખંભે મૂકીને ઉનાળાના દિવસે એક ગામથી બીજે ગામ જતો હતો. એક ગાડાવાળા ખેડૂતે પણ સાથે ગાડું અંકારીને જાય. એણે આરબને કહ્યું, મકરાણી, આ બંદૂકનો બોજો શું કામ ખંભે ઉચક્યો છે? ગાડામાં બંદૂક મૂકી દો અને તમે પણ બેસી જાઓ. આરબ કહે, ના, આ બંદૂકનો બોજો ખભા ઉપર છે એટલે ચાલવું સારું ફાવે છે. હું તો આ બંદૂક ઉપાડીને જ ચાલીશ. આપણે પણ આ ચિંતાની બંદૂકનો બોજો ઉપાડીને આપણે ચાલીએ છીએ. આપણને ચિંતાની બંદૂકનો બોજો ઉપાડીએ તો જ આપણને ચાલવું અને જીવવું ફાવે છે. જે દિવસે ચિંતા ન હોય તે દિવસે સૂનું લાગે છે. આજે આપણી આ બહેનપણી ક્યાં ગઈ? એના વિના કેમ ગમશે? ચિંતાનો આખો પરિવાર આપણા હૃદયમાં ઘર કરી ગયો છે. વગર ભાડાનું મકાન પચાવીને બેઠો છે. પરંતુ પ્રભુની ચરણરજ જો આપણી આંખોને અને હૃદયને લાગે તો આપણું આખું શરીર ભગવત સેવા ઉપયોગી બની જાય. હૃદયમાંથી ચિંતા નિર્મૂળ થઈ જાય. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદના શરણે ગયેલા કોઈ પણ દિવસ કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. સ્ટીલ સત્સંગ ચાલુ છે હજી, પણ તો નીંદર આવી ગઈ. સત્સંગ સાંભળતા હોઈ ગયો છે, અને હવે મારે થોડી વારમાં નીકળવાનું છે જોબ પર. જયદીપ આવે એટલે તરત, અને ત્યાં સુધી હું થોડુંક સત્સંગ કરી લઉં. ચાલો
તો બેગ લઈને થઈ ગયા આપણે તૈયાર, કપડાં બપડા બદલીને કમ્પ્લીટ જોબ પર જવા માટે એકદમ રેડી. અને વાગી ગયા 7:30. જયદીપ આવી ગયો છે ઉપર, નીચ હોઈ ગયો છે ને ત્યાં જઈને બેઠો છે. અને હું નીકળું છું એઝ સુન એઝ પોસિબલ, કેમ કે આવું જવાનું છે આજે હિંકલી, એટલે અડધો કલાક પહેલાં નીકળવું પડે. બાકી તો 15 મિનિટ પહેલાં નીકળીએ તો એ ચાલે છે, મારે નજીક જવાનું હોય ત્યારે. તો આજનો થોડોક બિઝી ડે, કેમ કે અચાનક એમેઝોનનો સ્લોટ આવી ગયો હતો, એટલે થોડોક બિઝી ડે થઈ ગયો. બાકી એમેઝોનનો સ્લોટ પતાવીને આવીને પછી તો બધું પાછું રેગ્યુલર થઈ ગયું, તો વાંધો ન આવ્યો. એટલે આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ. બાય.